સુરેન્દ્રનગર શહેરમાં યોજાયેલ ભવ્ય મેગા એક્સપોને મોટી સફળતા મળી હતી. ઝાલાવાડ સહિત દેશ વિદેશના આમંત્રિત મહેમાનોએ આંતરરાષ્ટ્રીય મેગા એક્સપોને ઉત્સાહભેર વધાવ્યો. બિઝનેસ મેગા એક્સપોને લાખોની જનમેદની બહોળો પ્રતિસાદ આપતા આયોજક કિશોરસિંહ ઝાલા, કમલેશભાઈ રાવલ, નરેશભાઈ કેલા, ઘનશ્યામભાઈ સાવધરિયા સહિતની ટીમે દિલથી મુલાકાતીઓને આભાર માન્યો. સુરેન્દ્રનગર શહેરમાં ઉદ્યોગોનો વિકાસ થાય અને ઝાલાવાડની પ્રોટેક્ટ ઝાલાવાડ વાસીઓએ બનાવેલ ચીજ વસ્તુઓ દેશ વિદેશમાં વેચાણ સાથે નામ ના મળે અને સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓ પ્રગતિના શિખરો પાર કરે તેવા ઉદ્દેશ્ય સાથે જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના સૂત્ર સાથે ઇન્ટરનેશનલ ભવ્ય મેગા એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ વેપાર ઉદ્યોગના સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 4 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી અને જિલ્લાની 1650 શાળાઓમાંથી બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં 65,000 વિદ્યાર્થીઓમાં ફાઇનલ વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. મહિલા ઉદ્યોગને વેગ આપવા માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી. આ મેગા એક્સપોમાં અંદાજે 500 કરોડથી વધુ બિઝનેસ ટર્નઓવરનું નેટવર્ક કનેક્ટ થયું હતું. તેમજ આ મેગા એક્સપોમાં 40થી વધુ ઝેરને જાણકારો અને અમૃતને આવકારનારા નાદ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોએ સ્ટોલ રાખી ઝાલાવાડના ખેડૂતોને માહિતી આપી ઝેર મુફત ખેતી કરી ઝાલાવાડનો વિકાસ કરવા જણાવ્યું હતું. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાઓ પોતાના પગભર બને અને કોઈને હોશિયારી ના રહે તે હેતુથી મહિલાઓએ પ્રાકૃતિક ખેતી વિશે સ્ટોલ રાખી માહિતી સાથે ખેડૂતોને વિવિધ ખેતી કરવા જણાવ્યું હતું અને મહિલા જાગૃતિ તેમજ પટોળા વ્યવસાય અને બ્યુટી પાર્લર તેમજ વઢવાણની મહિલાઓ દ્વારા ખાખરા, વડી, અથાણા અને વઢવાણી રાયતા, મરચા સહિતની ચીજ વસ્તુઓનો વેચાણ કરી મહિલાઓ પોતાના પગભર બને. તેમજ આ મેગા એક્સપોમાં લોકપ્રિય ગઝલકાર કુમાર સત્યમની ગઝલ સાંભળવા હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બીજા દિવસે ગાલા મ્યુઝિકલ નાઇટ યોજવામાં આવી હતી. તેમજ છેલ્લા દિવસે મારું ઝાલાવાડ જોરદાર ઝાલાવાડના કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી. ગીતોના તાલે ઝાલાવાડ ફેડરેશનની ટીમ ઝઝુમી ઉઠી હતી અને આંતરરાષ્ટ્રીય ગ્લોબલ ઝાલાવાડ ભવ્ય મેગા એક્સપોમાં અમેરિકા સહિત દેશ વિદેશ સહિત ઝાલાવાડના મુલાકાતીઓ અને મહાનુભાવો ખાસ પધારી સફળ મેગા એક્સપોને વધાવીને બહોળો પ્રતિસાદ આપતા ઝાલાવાડ ફેડરેશન ટીમના આગેવાન કિશોરસિંહ ઝાલા, કલ્પેશભાઈ રાવલ, નરેશભાઈ કેલા, ઘનશ્યામભાઈ સાવધરિયા સહિતની ટીમે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોને સફળ બનાવવા સહભાગી બનવા બદલ દરેકનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. હું કમલેશ રાવલ, સ્થાપક પ્રમુખ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. મને આનંદ સાથે ખુશી વ્યક્ત કરું છું કે બહુ જ સફળ આયોજન રહ્યું અમારું ગ્લોબલ ઝાલાવાડનું અને આ સફળ આયોજનમાં અમારી ટીમ દિવસ રાત એક થઈ અને જબરજસ્ત કામ કર્યું છે, એટલે એમનો આભાર છે. અમારા સ્પોન્સરોનો ખૂબ ખૂબ આભાર કે જેણે અમારી પર વિશ્વાસ મૂકી અને અમને સ્પોન્સરશિપ આપી. અમારા સ્ટોલ ધારકોનો ખૂબ ખૂબ આભાર કે એમણે પણ બધા સ્ટોલ કરી અને આમાં ભાગ લીધો અને તમામ ઝાલાવાડની જનતા, ઝાલાવાડની ને ઝાલાવાડના બહારની ને સમગ્ર વિશ્વની જનતાનો આભાર કે એમણે અહીં આવી અને અમારું જે અમને પ્રોત્સાહિત કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. આ બિઝનેસ એક્સપોમાં કેટલા લોકો મુલાકાતીઓ આવે છે અને કયા કયા દેશમાંથી આવે છે? આ બિઝનેસની અંદર અલગ અલગ દેશમાંથી, દુબઈથી, કેન્યાથી, આફ્રિકામાંથી અને મુંબઈથી, દિલ્હીથી, કલકત્તાથી અને દરેક જગ્યાએથી અને લગભગ સુરેન્દ્રનગર અને આજુબાજુની જનતાને થઈને લગભગ 4.5 લાખ લોકો, અંદાજ છે આવો કે 4.5 લાખ લોકોએ આ ગ્લોબલ ઝાલાવાડની વિઝિટ કરી અને અમે સ્ટોલ ધારકોને પૂછ્યું, એમને લાખોમાં ધંધા થયા છે ફક્ત 3 દિવસની અંદર. પ્રાકૃતિક ખેતીવાળા તો એવા ગદગદિત હતા, એમણે કીધું કે સાહેબ અમારી જે કમાણી 6 મહિનાની થાય એ અમારી ફક્ત 3 મહિનામાં થઈ છે. એટલે આનાથી ઘણા બધા લોકોનું સારું થયું છે અને અમે એ લોકોને કન્સેશન રેટમાં જ આ સ્ટોલ આપેલા, એટલે એ બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, મારું નામ જિજ્ઞાસા નાયક છે. હું બાય પ્રોફેશન ફાર્માસિસ્ટ છું અને લગભગ કોરોના સમયથી આયુર્વેદિક પ્રોડક્ટ્સ જે અમારી પોતાને મેં મેન્યુફેક્ચરિંગ કરાવીએ છીએ એનું પ્રોડક્શન અને એનું કોઈ પણ પ્રકારની, ધારો કે હેરના પ્રોબ્લેમ હોય, હેર રિલેટેડ લોસ થતા હોય, વાળ ઓછા થઈ ગયા હોય, આછા થઈ ગયા, લાંબા કરવા હોય, એની હેરની પણ વેચાણ કરીએ છીએ. હું મારા
ક્લિનિક સુરાસી ડેન્ટલ ક્લિનિક બાપા સીતારામ કોમ્પ્લેક્સ સીજે રોડ તરફ ફર્સ્ટ ફ્લોર પર અમારું ક્લિનિક આવ્યું છે. ત્યાં સવારથી બપોર સુધી ક્લિનિક પર બેઠી હોય, કોઈ પણ પ્રકારના તમને સ્કિનના પ્રોબ્લેમ હોય, વાળના પ્રોબ્લેમ હોય તો હું એની ટ્રીટમેન્ટ આપું છું અને એની સારવાર કરું છું. આજે અહીંયા સેકન્ડ ઇન્ટરનેશનલ એક્સપોમાં મારો પોતાનો સ્ટોલ છે અહીંયા ડોગ કેમ્પમાં 55. ત્યાં બધી જ પ્રોડક્ટ સાથે હું અહીંયા હાજર છું. તમે ચોક્કસ અમારા સ્ટોલની મુલાકાત લેજો. મારું નામ ચેતના એરપરા છે. હું અમદાવાદથી આવું છું. આ સુરેન્દ્રનગરમાં અમે કેમ્પ કરવા આવેલા છીએ. એકચ્યુઅલી આ મારું અભિયાન એટલું છે કે મહિલા જાગૃતિ અભિયાન મારું જે બોર્ડ લખેલું છે એ જ અમારું કામ છે કે આજે કોઈ પણ લેડીઝ છે એને એટલા બધા ગાયને પ્રોબ્લેમ છે, એના સોલ્યુશન અમે ઘરે બેઠા આપીએ છીએ. વિધાઉટ મેડિસિન અમારી પ્રોડક્ટ યુઝ કરીને એ લોકોને બધા જ ગાયને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. અત્યારે જે પ્રોબ્લેમ છે સૌથી વધારે ગાયને પ્રોબ્લેમ છે ભાઈ ડિસ્ચાર્જ થવો, અનિયમિત પીરિયડ્સ આવવું, કેન્સર વધી રહ્યું છે માર્કેટમાં, પીસીઓડીના પ્રોબ્લેમ છે, આઈવીએફ સેન્ટર સુધી જે ગર્લ્સને ના જવું પડે એના માટેનું અમારું એક અભિયાન છે. પ્લસ કે કોઈ પણ લેડીઝ એવી છે જેને ઘરે બેઠા કંઈ કમાવવું છે, જેમ કે બાળકો નાના હોય છે યા તો ફેમિલીમાંથી કોઈ એ લોકોને સપોર્ટ નથી મળતો ઘરની બહાર જઈને કામ કરી શકે, તો એના માટે ઘરે બેઠા અમે 5 થી 10 હજાર રૂપિયા કમાય એવું એને સજેશન આપીને કામ ચાલુ કરાવડાવીએ છીએ. પગભર કરીએ છીએ લેડીઝોને. પ્લસ અગર એનામાં કેપેસિટી છે તો 50,000 થી લાખ રૂપિયા સુધીની ઇન્કમ લેડીઝ કરી શકે છે. અને અમે એ લોકોને ફોરેન ટૂર સુધી પણ લઈ જઈએ છીએ અમારા સપોર્ટથી. અમે 5,000 લેડીઝનું મોટું ગ્રુપ છે અને મારી વાત કરું તો મારી પર્સનલ જે ટીમ છે એ 700 લેડીઝની છે જેને અમે સપોર્ટ કરીએ છીએ. આજે હું સુરેન્દ્રનગરમાં પણ એક નીતાબેન માહોલ છે એને સપોર્ટ કરવા માટે જ આવેલી છું. એ પણ મને ઘણો સપોર્ટ કરે છે. લેડીઝોને જે પ્રોબ્લેમ છે અમને સ્કૂલવાળા, શાળા અને કોલેજ બધા ફૂલ આ કામ માટે સપોર્ટ કરે છે જે લેડીઝોને પ્રોબ્લેમ છે એના માટે. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, એબીસી ન્યૂઝ, સુરેન્દ્રનગર.